સુરત શહેરનો આરોગ્ય વિભાગ ફરી એક વખત હરકતમાં આવી ગયું છે। સુરત શહેરમાં ડેન્ગ્યુ અને મેલેરિયાના કેસોમાં ગત વર્ષની સરખામણીએ વધારો જોવા મળતા આરોગ્ય વિભાગ દ્વારા હવે કામગીરી વધારી દેવાઈ છે। એટલું જ નહીં પરંતુ ગણપતિ વિસર્જન બાદ કોરોના પોઝિટિવ કેસોમાં પણ વધારો થયો છે। આ વર્ષે અત્યાર સુધીમાં ડેન્ગ્યુના 27 અને મેલેરિયાના 95 જેટલા કેસો નોંધાઈ ગયા છે। સુરતમાં છેલ્લા ઘણા સમયથી પાણીજન્ય રોગચાળો માથું ઉંચકી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે, ત્યારે મેલેરિયા, તાવ, કોરોના સહિતના કેસો વધી રહ્યા છે। ડેન્ગ્યુના ગત વર્ષે 63 અને આ વર્ષે અત્યાર સુધી 27 કેસ નોંધાયા છે। મેલેરિયાના ગત વર્ષે 110 અને આ વર્ષે અત્યાર સુધીમાં 95 કેસ નોંધાયા છે, જેને માટે ફોગિંગની કામગીરી માટે પણ વધારાના સ્ટાફને મદદ લેવાઈ રહી છે। આરોગ્ય વિભાગના 500 કર્મચારીઓ સહિત અલગ અલગ ઝોનમાં મચ્છરોની તપાસ માટે ટીમ બનાવવામાં આવી છે। સતત સર્વે કરવામાં આવે છે અને રહીશોને મચ્છરો ન થાય તેના માટેની ખાસ સૂચનાઓ પણ આપવામાં આવી રહી છે। આ અંગે મનપાના આરોગ્ય વિભાગ દ્વારા જણાવ્યું હતું કે ગણપતિ ઉત્સવ દરમિયાન લોકો મોટી સંખ્યામાં એકત્રિત થઈ રહ્યા હતા। વિશેષ કરીને ગણપતિ વિસર્જન પ્રક્રિયા બાદ ટેસ્ટિંગ દરમિયાન કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં વધારો થયો છે। લિંબાયત, વરાછા એ સહિતના ઝોનમાં પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો થયો છે। ગણપતિ ઉત્સવ દરમિયાન પણ આરોગ્ય વિભાગ દ્વારા કોરોના પ્રિકોશન ડોઝ આપવામાં આવ્યા હતા। અમે લોકોને અપીલ કરીએ છીએ કે વેક્સિનને લઈને ઉદાસીન માહોલ છે તે ન હોવો જોઈએ। પોતાની સુરક્ષા માટે પ્રિકોશન ડોઝ લેવો જરૂરી છે। વધુમાં વધુ લોકો પ્રિકોશન ડોઝ લે તે હિતાવહ છે। છેલ્લા અઠવાડિયાની અંદર લગભગ 50 જેટલા કેસ દૈનિક ધોરણે કોવિડના આવી રહ્યા છે। આના મુખ્યત્વે તેના કેટલાક કારણોમાં સ્વાભાવિક રીતે ગણેશ ઉત્સવ દરમિયાન લોકો સમૂહમાં ભેગા થયા છે। ક્યાંક ને ક્યાંક વિસર્જન દરમિયાન પણ લોકોનો મેળાવડો થયો છે, જેને લઈને હાલમાં છેલ્લા અઠવાડિયાથી 50 જેટલા કેસો આવી રહ્યા છે। તે અગાઉ 20 કે 21 જેટલા કેસો આવતા હતા। તેના ધ્યાને લઈને સુરત શહેર દ્વારા ટેસ્ટિંગની કામગીરી પણ વધારવામાં આવી છે। સાથે સાથે ગણેશોત્સવમાં જે રીતે પ્રિકોશન ડોઝ માટે આપણે કેમ્પિંગ કર્યું હતું, તે રીતે આગામી દિવસોમાં 30મી સપ્ટેમ્બર સુધી અલગ અલગ સ્થળોએ કેમ્પનું આયોજન કરીને પ્રિકોશન ડોઝ પણ મહત્તમ થાય તે માટેનું આયોજન સુરત મહાનગરપાલિકાએ હાથ ધર્યું છે। સાથે સાથે જો ડેન્ગ્યુ અને મેલેરિયાની વાત કરીએ તો ઓગસ્ટ માસમાં ડેન્ગ્યુના લગભગ 32 જેટલા કેસો નોંધાયા હતા, જે ગત વર્ષમાં લગભગ 22 હતા। અને સાથે મેલેરિયાના પણ 110 કેસ નોંધાયા હતા, જે ગત વર્ષે આ જ સમયગાળા દરમિયાન લગભગ 121 હતા। આ સપ્ટેમ્બર માસમાં ડેન્ગ્યુના કેસો ગણીએ તો લગભગ 27 જેટલા ડેન્ગ્યુના કેસો આજ દિન સુધી થયા છે। અને સાથે જ મેલેરિયાના પણ લગભગ 55 જેટલા કેસો થયા છે। દરેક ઝોનમાં ઇન્ટર ડોમેસ્ટિક અને પેરી ડોમેસ્ટિકની કામગીરી ધનુષ કરવામાં આવી છે। લગભગ 1100 જેટલા સર્વેલન્સ વર્કરના માધ્યમથી ઇન્ટર ડોમેસ્ટિક, પેરી ડોમેસ્ટિકની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। સાથે સાથે મોટી હોસ્પિટલો તેમજ શૈક્ષણિક સંસ્થાઓ ત્યાં પણ ઇન્ટર ડોમેસ્ટિકની કામગીરી નિયમિત કરવામાં આવે છે। શનિ રવિ દરમિયાન આ સંસ્થાઓ ખાતે ફોગિંગની કામગીરી પણ કરવામાં આવે છે। આ ઉપરાંત ડ્રાય ડેની એક્ટિવિટી પણ સુરત મહાનગરપાલિકાએ વિવિધ વિસ્તારોમાં ચાલુ કરી છે। જે વિસ્તારોમાં ખાસ કરીને પાણી ભરી રાખવાને લઈને જે ડેન્ગ્યુના રીડિંગ જોવા મળે છે, તો તેના અનુસંધાને જનજાગૃતિ કેળવાય અને લોકો જે તે પાત્રને દૈનિક સાફ કરે અને ખાસ કરીને અઠવાડિયામાં એકવાર સાફ કરી અને ફરીથી ભરે તે મુજબની તેઓને સમજણ આપવામાં આવી રહી છે। હાલમાં જે રીતે વરસાદની પેટર્ન છે અને જે રીતનું એટમોસ્ફિયર છે, તે રીતે જોતાં લોકોએ હજુ પણ ડેન્ગ્યુ અને મેલેરિયાના કેસો સંદર્ભે સાવધ રહેવાની જરૂર છે। સુરત મહાનગરપાલિકાની ટીમ જ્યારે પણ ઇન્ટર ડોમેસ્ટિક, પેરી ડોમેસ્ટિક સર્વે કરવા માટે આવે તો તેનો સાથ સહયોગ આપે। સાથે જ કોવિડના કિસ્સામાં એક વસ્તુ જરૂર કહી શકાય કે ફરીવાર જેનો પ્રિકોશન ડોઝ બાકી છે તે નજીકના હેલ્થ સેન્ટર પર જઈ અને પોતાનો પ્રિકોશન ડોઝ અવશ્ય મેળવી લે। સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા પ્રથમ અને સેકન્ડ ડોઝમાં લગભગ 100% જેટલી સિદ્ધિ પ્રાપ્ત કરવામાં આવી છે, પરંતુ પ્રિકોશન ડોઝમાં શહેરીજનો ક્યાંક ને ક્યાંક પાછા પડી રહ્યા છે। હાલમાં માત્ર 12 થી 13% જેટલા શહેરીજનોએ પ્રિકોશન ડોઝ લીધો છે। આપના માધ્યમથી મારે તમામ શહેરીજનોને અપીલ છે કે જેમનો પ્રિકોશન ડોઝ ડ્યુ છે તેઓ સુરત મહાનગરપાલિકાના નજીકના આરોગ્ય કેન્દ્ર ખાતે જઈને પોતાનો પ્રિકોશન ડોઝ અવશ્ય લે। સુરત મનપાના આરોગ્ય વિભાગ દ્વારા હાલમાં રોગચાળાને કાબૂમાં લેવા પ્રયાસો કરાઈ રહ્યા છે। જો કે ઠેકાણે ભરાતા પાણી સહિતની ગંદકીને લઈને રોગચાળો માથું ઉંચકી રહ્યું હોય તેમ દેખાઈ રહ્યું છે। અઝર કુર્સી સાથે પ્રકાશવાળા।